સુરત એપીએમસીનો નવો વિવાદ સામે આવ્યો છે। કૃષિ બજાર મોલમાં આવેલી કૃષિ વિષયક સેવાઓની ઓફિસ ખાલી કરવા નોટિસ આપવા મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે। શહેરના સારા દરવાજા ખાતે કૃષિ બજાર મોલમાં ધમધમતી ઓફિસો બંધ કરાવવામાં આવતા દુકાનદારોમાં ભારે રોષ ફેલાયો છે। હાઈકોર્ટે સમગ્ર પ્રકરણમાં એપીએમસી સંચાલિત કૃષિ બજાર મોલમાં કૃષિ સિવાયના અન્ય વેપાર ધંધા કરનારા વિરુદ્ધ કાર્યવાહીનું ફરમાન કર્યું હતું। બુધવારે કૃષિ મોલમાં કૃષિ સંલગ્ન ન હોય તેવા વેપાર ધંધાની ઓફિસ દુકાનોના શટર પાડી દેવામાં આવ્યા હતા। વેપારીઓ અને કર્મચારીઓએ કૃષિ મોલમાં જ ધરણા કર્યા હતા। એપીએમસીએ જ નીતિ નિયમોને અવગણીને કૃષિ બજાર મોલમાં 150માંથી 92 ઓફિસ ભાડા ઉપર આપી દીધી હતી। આ મુદ્દે ભારે વિવાદ સર્જાયો હતો। મામલો હાઈકોર્ટમાં ગયો હતો અને હાઈકોર્ટે સખ્ત આદેશ કરતા બુધવારે ના છૂટકે એપીએમસીએ ઓફિસ દુકાનો બંધ કરવાની કાર્યવાહી કરવી પડી હતી। સુરતના સૈયદપુરા હિંસામાં સામેલ અને હાલ જેલમાં રહેલા આરોપીઓ પર લાજપોર જેલમાં ગરમ ચાના કપ ફેંકાયા હોવાની ફરિયાદ ઉઠી છે। 26 આરોપીઓની જેલ બદલવાની માંગણી કરાઈ છે। આ મામલે કોર્ટે જેલમાં બંધનું મેડિકલ સાથે રિપોર્ટ કરવાનો આદેશ કર્યો છે। સુરતના સૈયદપુરામાં હિંસામાં સામેલ અને હાલ જેલમાં રહેલા આરોપી ફિરોઝ શાહ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આરોપી ફિરોઝના ભાઈ તરફથી સુરતના 14મા એડિશનલ સિવિલ જજને ફરિયાદ કરવામાં આવી છે। જેલની અંદર તેમના ભાઈ સહિત અન્ય આરોપીઓ પર જેલના 6 પાકા કામના કેદીઓ દ્વારા ગરમ ચાના કપ ફેંકાયા છે। એટલું જ નહીં, જેલની અંદર તેના સુરક્ષાકર્મીઓએ આરોપીઓને 100 વાર ઉઠક બેઠક કરાવી હોવાની પણ ફરિયાદ કોર્ટમાં કરવામાં આવી છે। વકીલ મારફતે કોર્ટમાં અરજી કરી આરોપીઓની જેલ બદલવાની માંગણી કરાઈ છે। સૈયદપુરામાં બનેલી પથ્થરમારાની ઘટનામાં 26 આરોપીઓ જેલમાં છે, ત્યારે પાકા કામના 6 કેદી દ્વારા તમામ આરોપીઓ ઉપર ગરમ ચાના કપ ફેંક્યા હોવાની ફરિયાદ સુરત કોર્ટમાં કરવામાં આવી છે। આ ઉપરાંત તેઓને ગાળો બોલી પોલીસ અને પાકા કામના કેદીઓ દ્વારા દંડાઓથી બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હોવાની પણ એક ફરિયાદ એડવોકેટ જાવેદ મુલ્તાની દ્વારા પોલીસ કમિશનર અને માનવ અધિકાર મંચને ઈમેલ દ્વારા કરવામાં આવી છે। लाजपुर में गया था तो भाई ने बताया कि वहाँ पे बहुत सारा इन लोग का अत्याचार हो रहा है। ठीक है, जैसे उनको ले जा अंदर ले गए थे वो टाइम पे 6 पक्के के कैदी थे। उन्होंने उनको पकड़ा और उनके ऊपर गर्म चाय फेंकी। उन्होंने बोला कि तुम पत्थर मार के आए हो करके, तो उनको मारा पीटा और उनके ऊपर गर्म चाय फेंक दी। ठीक है, और उसके बाद फिर पुलिस आई। पुलिस ने फिर उनका बाल पकड़ के और उनको 100 से प्लस उठबैस करवाई, डंडे भी मारे, नारे लगवाए थे उनसे कि भाई तुम लोग बाहर से ये करके आए हो, तुम्हारे से नारे लगवाए जय श्री राम के। पुलिस के पास गया था मैं कि अर्जी करने के लिए, तो वहाँ पे मना कर दिया कि भाई आपकी अर्जी अभी नहीं होगी, आप कल आओ, ऐसा करके हमको रिटर्न कर दिया। ठीक है, आपका अंदर कौन है? अंदर मेरा सगा भाई है फिरोज शाह, फिरोज मुख्तार। कल मुलाकात हुई तो और क्या खुल गया? हाँ, कल मुलाकात हुई। कल भी मतलब डर डर के ही बोल रहा है। जितनी बार भी हमारी मुलाकात हुई वो बोले कि हमें टॉर्चर कर रहे हैं हमें, तो खुल के बोल नहीं पा रहा है। फिर भी इतनी बातें हमें बता दी कल। આખો મામલો 12 તારીખે 23 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા। ત્યારે એ 23 આરોપીઓમાંથી એક આરોપી ફિરોઝ શાહ જે છે મારો છે, કુલ 5 આરોપી છે। તો ફિરોઝ શાહ જે છે એણે ગઈકાલે એના ભાઈ જે છે ફજલુર રહેમાનને એવી ફરિયાદ કરી કે જેલમાં 12 તારીખે જ્યારે એ લોકોને જેલ કસ્ટડી ત્યારે 6 પાકા કામના કેદીઓ છે એણે ગરમ ચા નાખી અને જે છે એમના ધર્મના વિરુદ્ધના નારાઓ એમની પાસે બોલાવડાવ્યા અને જે છે એમને ખૂબ જ ખરાબ ગંદી ગાળો બોલી। એની સાથે સાથે ત્યાં પોલીસ કર્મચારીઓ જે હાજર હતા એ લોકોએ વાળ પકડીને 100 કરતાં વધારે ઉઠબેઠ કરાવી છે, એ લોકોએ ગાળો આપી છે, દંડા વડે અને હાથ ઘૂસાથી પોલીસ કર્મચારીએ માર મારી છે। ત્યારબાદ જે છે એ આરોપીના ભાઈએ ગઈકાલે મુલાકાત લીધા પછી રાત્રે જે છે અમે મુખ્યમંત્રીને, પોલીસ કમિશનરશ્રીને, ગૃહમંત્રીશ્રીને, હ્યુમન રાઇટ્સને મેલ કર્યા છે। આજે સવારે પોલીસ કમિશનરશ્રીને જ્યારે લેખિતમાં ફરિયાદ આપવા ગયા છે ત્યારે એમણે ફરિયાદ લીધી નથી, જેથી નામદાર કોર્ટ 14મા જે સિનિયર જજ છે એમની કોર્ટમાં અમે લેખિતમાં ફરિયાદ કરી છે અને કોર્ટે તરત જ એના ઉપર એક્શન લઈને આવતીકાલે જેલ સુપ્રિન્ટેન્ડન્ટને આરોપી સાથે મેડિકલ સારવાર કરાવ્યા બાદ રજૂ કરવા માટેનો હુકમ કર્યો છે। સુરતમાંથી વધુ એક નકલી બાબુ પકડાયો છે। ભાઈને આમ તો અસલી આર્મી ઓફિસર બનવું હતું, પણ સપનું પૂરું ન થયું તો નકલી કસ્ટમ અધિકારી બનતા ભેરવાયો, પોલીસે ધરપકડ કરી છે।
સુરત શહેરમાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે વરાછા બોમ્બે માર્કેટ પાસેથી ઝડપી પાડ્યો છે. આરોપી પાસે એક બંદૂક, વર્દી, આઈ કાર્ડ અને સર્ટી કબજે કરાયા છે. પોલીસે આર્ટિકા કાર પણ કબજે કરી છે. કાર પર CSICનું બોર્ડ મારવામાં આવ્યું હતું. આરોપી હિમાંશુ રાય પોતે કસ્ટમ અધિકારીનો સ્વાંગ રચી રૂપિયા પડાવતો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ મોદીએ કહ્યું કે છેલ્લા 9 મહિનાથી સુરતમાં આરોપી ગાડીના આગળના ભાગે લાલ રંગની ક્રાઇમ સર્વેલન્સ એન્ડ ઇન્ટેલિજન્સ કાઉન્સિલિંગ વાળી પ્લેટ લગાડી પોતાની પાસે રહેલી એરગન અને બોગસ બનાવેલા તમામ ડોક્યુમેન્ટ્સ યુનિફોર્મ સાથે ફરી રહ્યો હતો. આ તમામ નકલી ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરી લોકોને પોતે સેલ્સ ટેક્સના સિનિયર ઇન્સ્પેક્ટરની ખોટી ઓળખ આપી ડરાવી ધમકાવી સરકારી કામો આપવાના બહાને પૈસા પડાવી લીધો હતો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળી હતી કે કસ્ટમ ઓફિસર તરીકે ઓળખ આપી અને કોઈ માણસ કસ્ટમની ગાડી લઈને ચીટિંગ કરે છે એવી બાતમીના આધારે આ ગાડીની વોચ ગોઠવી ગાડી પકડતા એના અંદરથી જે માણસ નીકળે એની પૂછપરછ કરતા એનું નામ હિમાંશુ રમેશભાઈ રાય, જે મૂળ બિહારનો રહેવાસી છે, અહીંયા ઓલપાડ તાલુકાના શાટલા ગામે રહે છે. એવી માહિતીના આધારે એને અહીંયા પકડતા ક્રાઇમબ્રાન્ચની ઓફિસ લાવીને પૂછપરછ કરતા એને અલગ અલગ સરકારી નોકરીઓ આપવાના બહાને ટોટલ ₹12,75,000 ચીટિંગ કરી લોકો પાસેથી પૈસા પડાવી લીધેલા છે. અને એની ગાડી ચેક કરતા ગાડીમાંથી CSIC નામનું નંબર પ્લેટ, લાઇટર, કસ્ટમનું આઈ કાર્ડ તથા આર્મીનું જેકેટ વગેરે વસ્તુઓ મળી છે, જે મુદ્દામાલ કબજે કરી અને અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા માટે આગળની તપાસ માટે સુપરત કરેલ છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી વ્રજરાજ રેસિડેન્સીમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. સુરતના સરથાણા પોલીસ સ્ટેશન નજીક આવેલી વ્રજરાજ રેસિડેન્સીમાં ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. ગત રાત્રે બિલ્ડર ગુસાભાઈ બુહા ફોર્ચ્યુન કાર સાથે સોસાયટીમાં ઘૂસી આવ્યો હતો. અહીં બેઠેલા બાળકો સહિતના લોકો સાથે વાતચીત કર્યા બાદ કારની અંદર જ બેઠા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેને પગલે બાળકો સહિત લોકો ભયભીત થઈ ગયા હતા અને સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે ફાયરિંગ કરનાર જમીન દલાલની પોલીસે ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી છે. તેણે પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે તેમની પાસે લાયસન્સવાળી ગન છે અને થોડા સમયથી ટેસ્ટિંગ કર્યું નહોતું, એટલે ટેસ્ટિંગ કરવા ફાયરિંગ કર્યું હતું. કાર ચાલકની બાજુની સીટ ઉપર બેસેલા એક શખ્સ દ્વારા લોકો સાથે વાતચીત કર્યા બાદ અચાનક જ પોતાની પાસે રહેલી ગનથી કારમાં બેઠા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. આ ફાયરિંગને કારણે ત્યાં બેઠેલા બાળકો સહિતના લોકો ડરી ગયા હતા અને સાથે જ તે આસપાસ રહેલા લોકોને પણ હટી જવા માટે કહી રહ્યા હતા. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. પોલીસ સ્ટેશનની પાછળની સાઈડ જ આવેલી સોસાયટીમાં ફાયરિંગના બનાવને પગલે સરથાણા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા CCTVને આધારે કારના નંબર સહિતની અનેક ફાયરિંગ કરનારની શોધખોળ કરી હતી. જો કે ગણતરીની કલાકોમાં જ પોલીસે ફાયરિંગ કરનાર બિલ્ડરની ધરપકડ કરી લીધી છે અને ફોર્ચ્યુન કાર પણ કબજે કરી લીધી છે. સુરતના પુણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અજાણ્યા વ્યક્તિઓ દ્વારા એક ઇસમ પર જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના બની હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુરત શહેર આર્થિક રાજધાની તરીકે ઓળખાય છે. અહીં દેશના અલગ અલગ રાજ્યોમાંથી રોજગાર મેળવવા લોકો અહીં વસવાટ કરતા હોય છે. સ્માર્ટ સિટી હોવાને કારણે ગુનાઓનો ગ્રાફ પણ વધી ગયો છે. પુણા વિસ્તારમાં અજાણ્યા વ્યક્તિઓ દ્વારા એક ઇસમ પર હુમલો કર્યાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ ગતરોજ મોડી સાંજે પુણા વિસ્તારમાં આવેલા બ્રિજ નીચે એક ઇસમ પર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરાયો હતો. હુમલો 7 થી 8 જેટલા અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં ઈજાગ્રસ્ત ઇસમને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને આ અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે.